પણ રોજ એક મોટી ખાઓ તો ડાયાબિટીસ 5 વર્ષે થાય. અને આ લીમડો ને કડવો છે, પણ રોજ 5 પત્તા એને લવટી પીવો ને મોઢું કડવું થાય, પણ પેટમાં બીજો રોગ ના આવે. એમ શબ્દો મારા કડવા છે, પણ હાથોરમાં કોઈ એવું બતાવી સાબિત કરી દે કે બાપુએ અમને પાસે બેહાડ્યા આ વાળવાનું છે, નાના એટલા પૈસા લેતા આવજો. કે મારા સ્વયંસેવકોએ એવું કીધું કે લાવો 100 રૂપિયા હું આપણને મળાઈ દઉં, તો આ પરવડું મૂકીને નીકળી જવાનું હોય. કારણ કે અમારા બાપ દાદાના આવા સંસ્કાર ના હોય. હાથી દિશામાં લઈ જવા બજા ખોટા છે, સાચું છું એવું નથી કહેતો, પણ મારે તમને બે બાજુમાં આપી છે કે અહીં જે કોઈ બેઠા ક્યાંક ક્યાંક તો જોરાઈને આયા છો ને, ખોટું ના બોલતા નકર પાડોશીનું પાપ તમારા. આ તો જો કરો ક્યાંક ને ક્યાંક તો પૂછ્યું છે ને, તો અંધશ્રદ્ધા વિશે મારે બધું યાદ તમને સમજાવું છું. અને હું પહેલા જ કીધું કે જો કુદરતની પરમાત્માની દયા થાય તો આજ મારી જેવો અભણ માણસોને લાખો જણા સાંભળે. ઓહો, તો આ ભગવાનની બીજું શું છે? અને બધું મળ્યા છતાંય મારી સેવા ન કરી છે. હું જમા તમને બોલી રહ્યો છું કે બીજા કરતા હોય મંદિરે રહેતા હોય ધણીનો કોઈનો વિરોધ નથી, પણ હું અહીંથી 70 કિલોમીટર મોટરસાઇકલ લઈને નોકરી કરું છું, જે 8-12 કલાક નોકરી કર્યા પછી રાતે આવીને તમારા હાટું જાગું છું. તો અહીં તો આંદોલનના અહીં ઝંડા પકડો. બાપુ અંદર શું કરે છે અમારે જાણવું છે. ઘણા મેં જોયું હતું રાતે બોલતા હતા, બાપુ અંદર શું કરે, કઈ કામની દાઢી કરતો નહીં હોય. એ તમારે ક્યાં પંચાયત છે? આટલું બધું 50,000 માણા આવે છે, મારા રસોડાની તો વ્યવસ્થા કરવાની ને. કે મારા અનુયાયીઓ મારા મંદિરની ગાડી તમારા ગામમાં ફાળો માંગવા આવી તો આવી, તો પછી અમે જે કરતા હશું એ દાદા કરાવતો હોય એ જ કરાવતો હોય. તમને તમારું દુઃખ છે એટલે તમને એવું છે ગમે એની ઓળખાણ કાઢીને હું મળી લઉં. એ મળે કઈ નહીં થવાનું ભાઈ, કામ તો આનંદ કરવાનો. હું ન કરતો હતો, સમજાય? એટલે મુખ્ય વાત એ કરવી છે કે આ બધું ક્યારે આપણા મગજમાં ફીટ થાય. હું માનું છું છે નડતરે છે, દીકરી છે, બધું છે, પણ ક્યારે તમને નડતો મન તમને નડતું તો હાલો આપો એક જણા જવાબ આપો. મન કેમ નડતું? કેમ કે મને આ બેઠો ને એની ઉપર ભરોસો છે ને, એને જે સોમનાથના શિખરે બેઠો ને એની ઉપર ભરોસો છે. કશું કોઈના બાપનું ના આવે. આ તો તમને એવું છે ક્યાં જોરાય લીધી. જો જોરાય સારું થઈ જતું હોય તો રોજ લેવો બોલો થશે કે એ તો એક સંસ્કારનું સમાધાન છે, પણ એમાંથી જો છુટકારો મેળવવો હોય ને તો એ પોતાનો તપોબળ છે, પોતાની ભક્તિ છે. એ તમે પરમાત્માના પગમાં મૂકશો ને, હું એવું નથી કહેતો અહીંયા જાઓ, તમે જેને XYZ કુળદેવી, ઈષ્ટદેવ, ગુરુ મહારાજ, સાધુ સંત જેની ઉપર ભરોસો હોય એનો પકડી રાખજો. એને મૂકીને ના આવતા નકર મારો પરમાત્મા રાજી નથી. હું ક્યારેય એવું ન શીખવાડતો કે જો તમને તમારા પેઢીને જે કુળદેવી, જે ગુરુ મહારાજે અત્યારે લગી વાંચવા છે અને તમને તમારી જરૂરિયાતો ના પૂરી થતી હોય એના પડતા મૂકીને અહીંયા આવો ને તો મારો પરમાત્મા આંધળો નથી. એ જાણે છે કે તું એમનો ના છે. જોડાયા, મીરાબાઈએ જોડાયા, પ્રહલાદે જોડાયા કોમ એને વધાર કર્યું અને એને એના ઉપર ભરોસો મૂકી દીધું. જે ત્યાં લેતું હોય એમાં કઈ આગળ પાછળ ના હોય, બસ એમાં અમે ધીરજ ધરીએ, તારું સમરણ કરીએ એની તાકાત આપશે. એવડા બધે જે નાળી ટીંગાડ્યા હું કરો કઈ દિશામાં જાવ. આજુ તમને વચન આપું, બોલો 50% ભલે તમારો નંબર ના આવે ને તો 50% તમારું નડતર અહીંથી બેઠા બેઠા કાઢી નાખું બોલો. પણ એની માટે એક શરત છે, એ કરવાની તો
50% જે આ પૈસાની તાણ પડે છે ને એ આ 50% હળવું કે બેઠક આ ઉભો કરવું છે વાહે માટા નામ ભર્યા છે તો દાદા એવું કહે છે કે આપણે જે પુરુષો રહ્યા ને એ વ્યસન મૂકી દો બેન રહ્યા એ ફેશન મૂકી દો 50% પૈસાની બચત છે બોલો કાલથી ઘરમાં 200 રૂપિયાની ઇન્કમ ચાલુ થઈ જાય ખોટો બોલું છું માનવને એ દિશા તરફ લઈ જવા બીજું કે આપણા પ્રયાસ કરતા આપણે આ થોડા ગણતરીના દિવસોમાં આગળના ટાઈમની વાત ન કરતો પણ જેની એમએ નોંધ કરી છે એ કમ્પ્લીટ 70,000 લોકો દારૂ બંધ કરાયા કોઈ દબાણ આપી નહીં કોઈ પ્રેશર આપી નહીં અને જે કદાચ આ 2 દિવસના 10,000 લોકો દારૂ મૂકવા આવશે ને એમાં 9,000 તો કમ્પ્લીટ જ બચ્યો છે બીજા 1,000 ના જેવો તો એવું માનવાનું કે એના બાપાએ કોઈનું હડપી લીધું હોય એ પૂરું કરવા આવ્યા એમાં દાદાનો માં બાપે કોઈની જેમ ઘસી નાખી તો છોકરા ઉડાડવા જાવ ને ભાઈઓને દબાયા હોય 10 વીઘા વધુ લઈ લીધી હોય મજારાનો ખઈજ્યા હોય તો એને આવા પાકે ભાઈ ત્યાં રાણો પ્રતાપ ને